સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સત્સંગ અધિવેશન, સત્સંગ મુખપાઠ, પુષ્પ 1, અવતરણ 1. કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઇત્યાદિક અનંત પ્રકારની મોટપ પામે છે તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે, પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. ગરડા પ્રથમ 56 પોલા પાણાનું. અવતરણ 2. એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. ગરડા અંત્ય 38 સાંખ્યાદિકનું સદાય સુખ્યાનું. અવતરણ 3. એ બ્રહ્મ જે તે પ્રકૃતિ પુરુષ આદિક સર્વેના કારણ છે ને આધાર છે ને સર્વને વિશે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે. અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે. એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સામી સેવક ભાવે ઉપાસના કરવી. એવી રીતે સમજે ત્યારે બ્રહ્મ જ્ઞાન છે તે પણ પરમ પદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે. ગરડા મધ્ય 3 રસિક માર્ગ અને આત્મજ્ઞાનનો. અવતરણ 4. ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એમ સમજે જે દેહ તો પડી જશે ને આપણે ભગવાનના ધામમાં જાશું એમ સમજીને સુખ્યો રહે. સ્વામીની વાત 1:56. અવતરણ 5. ગુણાતીતો અક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનનિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાથ. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ છે. જે જન આ સત્ય સિદ્ધાંત જાણે સમજે છે તે ભવબંધન થકી મુક્ત થાય છે. અવતરણ 6. જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વશાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે આ સર્વ જગત છે તેના કરતા હર્તા એક ભગવાન છે. ગઢડા મધ્ય 21 મુદ્દાનું. અવતરણ 7. સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય તેનો કરતા પણ હું જ છું. અને વળી હું કેવો છું તો મારા પગને અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે ને મારે તેજે કરીને સૂર્ય ચંદ્રમા તારા આદિક સર્વે તેજાયમાન છે. એવો જે હું તે મારે વિશે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે વિશે મન સ્થિર થાય ને કોઈ કાળે વ્યભિચારને પામે નહીં ને જે જીવ મારે શરણે આવ્યા છે ને એમ સમજશે તેને સર્વેને હું સર્વોપરી એવું જે મારું ધામ છે તેને પમાડીશ અને તે સર્વને અંતર્યામી જેવા કરીશ ને બ્રહ્માંડોની ઉત્પત્તિ આદિ કરે એવા સમર્થ કરીશ. અમદાવાદ 7. અવતરણ 8. ભગવાનનું કર્યું સર્વે થાય છે માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં. ગરડા પ્રથમ 74 સમજણ આપતકાળે કળાય છે. અવતરણ 9. અંતરમાં ટાઢું રહ્યા કરે ને ધગી ન જાય તેના બે ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વ કરતા સમજવા ને તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કહ્યું છે જે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. સ્વામીની વાત 1:148. અવતરણ 10. ભૂતમ યચ્ચ ભવદ યચ્ચ યદેવાગ્રે ભવિષ્યતિ સર્વમ તન્મે હિતાય એવ સ્વામી નારાયણેચ્છયા. જે થઈ ગયું છે, થઈ રહ્યું છે અને જે કાંઈ આગળ થશે
તે બધું જ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી મારા હિત માટે જ થયું છે એમ માનવું. સત્સંગ દીક્ષા 152. અવતરણ 11. જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું મહાત્મ્ય જાણે છે તથા નારદ સનકાદિક શુકજી જડભરત હનુમાન ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નહીં. તે આ વાર્તા એક વાર કહે સમજો અથવા લાખ વાર કહે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેળે સમજો, પણ એ વાત સમજે જ છૂટકો છે. ગઢડા મધ્ય 21 મુદ્દાનું. અવતરણ 12. જે પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કયા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. ગઢડા અંતે બીજું સર્વે અર્થ સિદ્ધ થયાનું પ્રગટ ગુરુરૂપ હરિનું. અવતરણ 13. સત્પુરુષને સંબંધે કરીને જીવને સંસ્કાર થાય છે તે એક જન્મે કે બે જન્મે પણ ભગવાનના ધામને પમાડે એવો પ્રગટનો પ્રતાપ છે. તેની વિકતિ જે એનું દર્શન થાય, એનો ગુણ લે, એનો પક્ષ લે, એ આગળ હાથ જોડે ને વળી સાધુ બહુ સારા છે એમ બોલે ને એને અન્નજળ આપે ઇત્યાદિ સંબંધ થાય. વળી જે ઝાડ તળે બેસે, વળી જે ઝાડનું ફળ જમે, વળી જે ઢોરનું દૂધ દહીં જમે ઇત્યાદિ અનંત પ્રકારે જીવને સંબંધ થાય તો તે સર્વે ભગવાનના ધામને પામે એવો પ્રગટનો સંબંધ બળવાન છે. સ્વામીની વાત 1/299. અવતરણ 14. મળે પ્રગટ પ્રભુ પ્રમાણ રે, કાં તો તેના મળે રે કલ્યાણ રે, તેહ વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય રે. નિષ્કુળાનંદ કાવ્ય કલ્યાણ નિર્ણય 218. અવતરણ 15. બ્રહ્માક્ષર ગુરુ દ્વારા ભગવાન પ્રગટ સદા સહિત સકલ ઐશ્વર્ય પરમાનંદમ અર્પયન. અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ દ્વારા ભગવાન પોતાના સકળ ઐશ્વર્યો સહિત પરમાનંદ અર્પતા થકા સદાય પ્રગટ રહે છે. સત્સંગ દીક્ષા 107. અવતરણ 16. એ સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે અને એ અક્ષરની સંકોચ ને વિકાસ અવસ્થા થતી નથી, સદા એક રૂપે રહે છે અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી. ગઢડા પ્રથમ 63. નિશ્ચયનું તત્વે કરીને ભગવાન જાણ્યાનું. અવતરણ 17. તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે અને સગુણ સ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી પણ અતિશય મોટું છે. તે અક્ષરના એક એક રોમને વિશે અણુની પેઠે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. તે કઈ બ્રહ્માંડ અક્ષરને વિશે નાના થઈ જતા નથી. એ તો અષ્ટાવરણે સહ વર્તમાન હોય પણ અક્ષરની અતિશય મોટપ છે. તે આગળ બ્રહ્માંડ અતિશય નાના દેખાય છે. ગરડા મધ્ય 42. સગુણ નિર્ગુણપણું અક્ષરને વિશે છે કુચીનું. અવતરણ 18. ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. ગઢડા પ્રથમ 71. ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે. અવતરણ 19. બીજું કાંઈ સમજવાનું નથી ને એટલું જ સમજવાનું છે જે મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સાધુને અક્ષર જાણવા. સ્વામીની વાત 3:38. અવતરણ 20. યદ્રોમ વિવરેલીના અંડા નામ કોટય પૃથક તદક્ષરમ ગુણાતીતમ નમામ્યહમ. જેના રોમના એક એક છિદ્રમાં કરોડો કરોડો બ્રહ્માંડ જુદા જુદા રહેલા છે. સત્વ, રજ, તમ એ 3 ગુણથી રહિત અક્ષર શ્રી ગુણાતીતાનંદ સ્વામીને હું પ્રણામ કરું છું. શ્રી હરિલીલા કલ્પતરુ સ્ત્રોત્ર 4. અવતરણ 21. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. ગઢડા પ્રથમ 54. ભાગવત ધર્મના પોષણનું મોક્ષના દ્વારનું. અવતરણ 22.
સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. જેમ રાજા હોય ને તેની રાણી હોય, તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય. અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે, તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ સાધુનો પણ પ્રતાપ છે. ગરડા મધ્ય 22. બે સેનાનું નર નારાયણે પધરાવ્યાનું. અવતરણ 23. આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય, ને વાતો સાંભળીએ તો કાનના પાપ બળી જાય, ને દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય, એમ મહિમા જાણવો. સ્વામીની વાત 31. અવતરણ 24. સંતનો મહિમા કહ્યો છે. આવા સાધુના દર્શન કરે ભગવાનના દર્શનનું ફળ થાય છે, ને તેની સેવા કરે ભગવાનની સેવા કર્યાનું ફળ થાય છે, ને આપણે તેવા સાથે હેત થયું છે, માટે આપણા પુણ્યનો પાર ન કહેવાય. સ્વામીની વાત 2:21. અવતરણ 25. કામદૂતા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર, અલ્પ સુખ એમાં રહ્યું મળી ટળી જાય છે હ, સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ એહ. ભક્ત ચિંતામણી 2:7. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.